નમસ્કાર મિત્રો, હવે પછી ગુજરાતના વરસાદને લઈ બાકી રહેલા વિસ્તારના લોકો થઈ જાય સાવધાન, કારણ કે ગુજરાતની અંદર વરસાદના વિસ્તારો હવે બદલી જશે. જાણી લો કયા વિસ્તારોમાં જોવા મળશે વરસાદનું જોર. મિત્રો, હજુ ગુજરાતના ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં વાવણી લાયક સુધીનો પણ વરસાદ નથી જોવા મળ્યો. તો મિત્રો, આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આજે 28મી જૂન અને શુક્રવાર થયો છે, તો ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર આજે મિત્રો બાકી રહેલા એવા વિસ્તારો છે કે જ્યાં જોવા મળશે વરસાદ. અરબી સમુદ્રમાંથી આવેલી સાયક્લોનિક સિસ્ટમના કારણે મિત્રો જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, વેરાવળથી લઈ રાજકોટના પણ કેટલાય વિસ્તારોને મોરબી સહિત કચ્છના કેટલાય ભાગોની અંદર તો મિત્રો ભારે વરસાદ જોવા મળ્યો છે. તેમ છતાં પણ હજુ ગુજરાતના ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ ખાબક્યો નથી. તો મિત્રો, આપણે આજની આગાહીની અંદર જાણીશું કે આજે બપોરના સમયગાળા દરમિયાન, આ સાથે જ સાંજથી લઈ રાત્રિ અને મિત્રો આવનારી 24 કલાકની અંદર ગુજરાતના કયા ભાગોની અંદર પડશે ભારે વરસાદ. અરબી સમુદ્રની સાયક્લોનિક સિસ્ટમ કઈ જગ્યાએ પહોંચી છે, ને બીજી તરફ મિત્રો આજે રાત્રિના સમયગાળા દરમિયાન પૂર્વ અને દક્ષિણી ગુજરાત લાગુના અરબી સમુદ્રની અંદર થઈ મોટી હલચલ. અરબી સમુદ્રની અંદર મિત્રો ગાજવીજ સાથેનો વરસાદ અને વીજળીના કડાકા જોવા મળ્યા, અને બીજી તરફ કાંઠાના વિસ્તારોની અંદર તો દરિયો ગાંજતો પણ જોવા મળ્યો છે. દ્વારકાની અંદર ગઈકાલ ઊંચા મોજા દરિયાના ઉછળતા જોવા મળ્યા, અને દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર સાયક્લોનિક સિસ્ટમના કારણે મિત્રો અમુક વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાતો જોવા મળ્યો છે. વીજળીના કડાકા અને તીવ્ર ગાજવીજ થવાને લઈ મિત્રો ગઈકાલ તો દ્વારકાની અંદર એક વ્યક્તિનું મોત વીજળી પડવાના કારણે પણ થયાના સમાચાર. તો 2 દિવસ પહેલા જામનગરની અંદર પણ વીજળી પડવાના કારણે એક વ્યક્તિ અને એમના બકરા મરી ગયાના પણ સમાચાર. તો આ રીતે ગુજરાતની અંદર મિત્રો નૈઋત્યના ચોમાસાનો આ 2024નું જે ચોમાસું, એમનો પહેલો વરસાદ ગુજરાતમાં ગાજવીજ અને તીવ્ર થંડરસ્ટોર્મ સાથે જોવા મળી રહ્યો છે. ત્યારે મિત્રો હવે આપણે જાણીશું કે ગુજરાત રાજ્યની અંદર આજે સવારના સમયગાળાથી લઈ આજે બપોર અને બપોર બાદથી લઈ સાંજના સમયગાળા દરમિયાન કયા વિસ્તારોની અંદર જોવા મળશે વરસાદ. રાજ્યની અંદર મિત્રો અત્યારે અરબી સમુદ્રના કાંઠાના જે ખાસ કરીને ભાવનગર, અમરેલીનો દરિયાકાંઠો હોય, આ સાથે જ હવે તો દક્ષિણી ગુજરાતનો પણ ભારે વારો આવી શકે, કારણ કે રાત્રિથી લઈ મોડી રાત્રિથી તો મિત્રો દક્ષિણી ગુજરાતના આ દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર સાયક્લોનિક સિસ્ટમનો ભેજવાળો છેડો બનતો જોવા મળ્યો છે, ને જેને લઈ આગાહીની વાત કરવામાં આવે તો મિત્રો 28 તારીખની વહેલી સવારથી જ સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાથી લઈ હળવાથી લઈને મધ્યમ સુધીનો વરસાદ ખાબકી શકે છે. જેની અંદર મિત્રો ભાવનગર જિલ્લો, જેમાં અલંગ, મહુવા, તળાજા, રાજુલા, જાફરાબાદ સુધીના વિસ્તારો હોય, આ સાથે જ મિત્રો ગીર સોમનાથ, જૂનાગઢના વિસ્તારો જે કાંઠાના હોય, એટલું જ નહીં દ્વારકાની અંદર પણ મિત્રો અને પોરબંદરના કાંઠાના વિસ્તારો સહિત કચ્છના ખાસ કરીને નલિયા દરિયાઈ પટ્ટીના વિસ્તારો હોય, માંડવી લાગુના વિસ્તારો, આ વિસ્તારોની અંદર મિત્રો વહેલી સવાર દરમિયાન વરસાદનું જોર જોવા મળે, જેમાં અમુક વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટા, તો અમુક વિસ્તારોની અંદર હળવો વરસાદ જોવા મળે તેવી શક્યતા અત્યારે જોવા મળી રહી છે. ને જેમ જેમ મિત્રો બપોર સમયગાળો આવતો જશે તેમ તેમ આપ અહીં જોઈ શકો છો કે જે સાયક્લોનિક સિસ્ટમ છે એ 28મી તારીખના રોજ પશ્ચિમી સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો એટલે કે આ વિસ્તારોની અંદર એમની આંખ પહોંચી જશે. અને જેમને લઈ મિત્રો આપને જણાવી દઈએ તો અરબી સમુદ્રનો દક્ષિણીય છેડો અને ખાસ કરીને દક્ષિણીય પૂર્વનો છેડો જે હશે તે ભારે સક્રિય બની શકે, અને જેને લઈ સૌરાષ્ટ્રની અંદર મિત્રો બપોરના સમયગાળા દરમિયાન દ્વારકા જિલ્લો હોય, આ સાથે જ જૂનાગઢ જિલ્લાની અંદર વરસાદનું જોર ભારે જોવા મળે. તો ગીર સોમનાથના પણ ઉના, વેરાવળ, દમણ, આ સાથે જ દીવથી લઈ મહુવા, તળાજા, અલંગ, આ વિસ્તારોની અંદર મિત્રો 28 તારીખના બપોરના વહેલી બપોરે જથી રાજ્યની અંદર વરસાદના આ વિસ્તારો જોવા મળી જાય. અને જેમ જેમ મિત્રો બપોર પડી જતી આપ અહીં જોઈ શકો છો કે ગીર સોમનાથ અને જૂનાગઢના દરિયાકાંઠા તરફ અરબી સમુદ્રના સિસ્ટમના વાદળાઓ ગુજરાત રાજ્યની અંદર શિફ્ટ થતા જોવા મળી રહ્યા છે. ને મિત્રો 28 તારીખે દરિયાના કાંઠાની અંદર ભારે પવન પણ ફૂંકાઈ શકે છે, જેની અંદર મિત્રો પૂર્વ સૌરાષ્ટ્ર સહિત પશ્ચિમી સૌરાષ્ટ્ર અને દક્ષિણી સૌરાષ્ટ્રના ભાગોની અંદર અમુક વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ, તો અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ પણ ખાબકી શકે છે, અને અમુક સીમિત વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદના પણ એંધાણ અત્યારે જોવા મળી રહ્યા છે.
તો મિત્રો બપોરના સમયગાળા દરમિયાન આપ અહીં જોઈ શકો છો દ્વારકા લાગુના વિસ્તારો હોય, જામનગરના દ્વારકાના વિસ્તારો, આ સાથે જ પોરબંદર લાગુના દ્વારકાના ભાનવડ સુધીના વિસ્તારો, જૂનાગઢના પણ ખાસ કરી વેરાવળ, ગીર સોમનાથ, માંગરોળ, કેશોદ, કદાચ ગીર સોમનાથના કોડીનાર, ઉનાના વિસ્તારો, આ સાથે ખાસ કરીને મિત્રો બપોરના સમયગાળા દરમિયાન અમરેલી અને ભાવનગરના પણ ઘણા વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદની આગાહી જોવા મળી રહી છે, જેની અંદર મિત્રો મહુવા, અલંગ, તળાજા, ભાવનગર, આ સાથે જ પાલીતાણાના આજુબાજુના શેત્રુંજય પંથકો, આ સાથે વલભીપુર, સિહોર, સોનગઢ, સાવરકુંડલાથી લઈ અંદરના લાઠી આજુબાજુ પણ વરસાદની શક્યતા જોવા મળી રહી છે. દામનગર, ગારિયાધર, વાઘણિયા, આ વિસ્તારોની અંદર મિત્રો બપોરના સમયગાળા દરમિયાન હજુ આ વિસ્તારો ઘણા છે કે જ્યાં વાવણી લાયક વરસાદ નથી થયો. તો મિત્રો 28મી તારીખના રોજ ભાવનગર અને અમરેલીના ઘણા છૂટાછવાયા વિસ્તારોની અંદર સારા વરસાદના એંધાણ અત્યારે જોવા મળી રહ્યા છે. હવે પછી મિત્રો આપણે જાણીએ તો દક્ષિણી ગુજરાતના કયા ભાગોમાં વરસાદનું જોર રહેશે. તો મિત્રો બપોરના સમયગાળા દરમિયાન દક્ષિણી ગુજરાતની અંદર શુક્રવારના દિવસે બપોરે ખાસ કરીને નવસારી જિલ્લો હોય, બારડોલી, વ્યારા, તાપી, આ સાથે વાસંદા, બેલીમોરા લાગુના વિસ્તારો, આ સાથે વલસાડ અને ડાંગની અંદર અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી રહે. તો સુરતના ઉપરના ભરૂચ અને નર્મદા, રાજપીપળા સુધીના વિસ્તારોની અંદર હળવાથી લઈ મધ્યમ, તો અમુક સીમિત વિસ્તારોની અંદર 2 થી 3 ઇંચ સુધીનો પણ વરસાદ જોવા મળી જાય. તો મિત્રો હવે દક્ષિણી ગુજરાતના વિસ્તારના લોકો પણ થઈ જાય તૈયાર, કારણ કે 28મી તારીખથી વહેલી સવારથી વરસાદનું જોર જોવા મળે અને બપોરના સમયગાળા દરમિયાન આ જોર વધી જાય. આ સાથે જ મિત્રો બપોરના સમયગાળાની વાત કરવામાં આવે તો કચ્છના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે અને થંડરસ્ટોર્મ સાથેનો વરસાદ શરૂ થશે, જેની અંદર નલિયાથી આ શરૂઆત થાય ને ધીમે ધીમે દરિયાના કાંઠાથી જેમ જેમ મિત્રો મોડી બપોરથી લઈ સાંજનો સમયગાળો આવતો જશે તેમ તેમ કચ્છની અંદર મિત્રો ધીમે ધીમે ગાજવીજ સાથેની આ ટ્રેન પૂર્વની દિશા તરફ આગળ વધશે ને જેને લઈ નગીવેરી લાગુના વિસ્તારો, નીરણા લાગુના વિસ્તારો, ઉત્તરી કચ્છના વિસ્તારો, લખપત આજુબાજુના વિસ્તારો, આ વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં મિત્રો હળવા મધ્યમ વરસાદની આગાહી કચ્છની અંદર જોવા મળી રહી છે અને અમુક સીમિત વિસ્તારોની અંદર મોડી સાંજ દરમિયાન મિત્રો ભારે વરસાદ પણ ખાબકી શકે છે. જો કે ગુજરાતની અંદર મિત્રો 28મી તારીખે રાજ્યના કયા વિસ્તારોમાં ભારે તો અતિ ભારે વરસાદ પડે એમનો આધાર આ સિસ્ટમના ભેજવાળા છેડા ઉપર રહેશે. અત્યારે તો આપ અહીં સ્પષ્ટ સેટેલાઇટના માધ્યમથી જોઈ શકો છો કે આ સિસ્ટમનો છેડો અત્યારે પૂર્વ સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગો ઉપર સક્રિય જોવા મળી રહ્યો છે, પરંતુ 28 તારીખે મિત્રો બપોર અને મોડી સાંજ દરમિયાન ફરી એકવાર પશ્ચિમનો છેડો ભારે સક્રિય બને અને જેને લઈ કચ્છ અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારો, અમુક બનાસકાંઠા આજુબાજુના વિસ્તારો હોય કે જે મોડી સાંજ દરમિયાન બનાસકાંઠા લાગુના વિસ્તારોમાં વરસાદ જોવા મળે, પરંતુ મોડી બપોર સુધીના સમયગાળામાં દ્વારકા, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ સુધીના વિસ્તારોમાં ગતિવિધિ જોવા મળશે. સાથે જ મિત્રો આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની અંદર તો રાજકોટના ખાસ કરી અમરેલી આજુબાજુના વિસ્તારો હોય, આ સાથે બોટાદના પણ અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટા, તો અમુક વિસ્તારોમાં હળવા મધ્યમ સુધીની પણ આગાહી રહેશે. અને જેમ જેમ મોડી સાંજ પડતી જશે તેમ તેમ મિત્રો ગુજરાત રાજ્યની અંદર આપ જોઈ શકો છો ઉત્તરી ગુજરાતની અંદર વધી શકે વરસાદનું જોર. મોડી સાંજ દરમિયાન મિત્રો ઉત્તરી ગુજરાતની આગાહી જોઈએ તો બનાસકાંઠાની અંદર મિત્રો આપ અહીં જોઈ શકો છો ખાસ કરીને પાલનપુર સુધીના વિસ્તારો હોય, આ સાથે જ થરાદ લાગુના વિસ્તારો, અંબાજી લાગુના વિસ્તારો હોય, સાબરકાંઠાના પણ બનાસકાંઠા આજુબાજુના વિસ્તારો, ખેડબ્રહ્મા, રાજસ્થાનના બોર્ડરના વિસ્તારો, આ વિસ્તારોની અંદર મિત્રો મોડી સાંજ દરમિયાન ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને બીજી તરફ અરવલ્લી સુધીના વિસ્તારોની અંદર હળવાથી લઈ મધ્યમ સુધીનો વરસાદ ખાબકે તેવી શક્યતા અત્યારે જોવા મળી રહી છે. તો આ રીતે મિત્રો ગુજરાતની અંદર 28મી તારીખના રોજ સૌરાષ્ટ્રની અંદર પૂર્વ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારો જે દરિયાકાંઠાના હોય, આ સાથે જ દક્ષિણી ગુજરાતના પણ ઘણા વિસ્તારો જે દરિયાકાંઠાથી અંદરના હોય અને દક્ષિણી ગુજરાતની અંદર સારા વરસાદની આગાહી અત્યારે જોવા મળી રહી છે. તો મધ્ય પૂર્વ ગુજરાતની અંદર ખાસ કરીને મિત્રો વાત કરીએ તો અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, અરવલ્લી, આ વિસ્તારોની અંદર મિત્રો સીમિત વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા અને અમુક વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ છૂટો છવાયો જોવા મળે, બાકી વધારે કોઈ શક્યતા જોવા મળતી નથી.
હવે પછી મિત્રો આપણે જોઈએ તો 29મી જૂનના રોજ ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદનું જોર રહેશે. તો મિત્રો 29 તારીખના રોજ ઉત્તરીય સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાત સહિત ઉત્તરી ગુજરાત અને કચ્છના ભાગોની અંદર વરસાદની આગાહી હળવાથી મધ્યમની રહેશે. 30 તારીખે ફરી ગુજરાત રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદનું જોર પણ વધી જશે. આપ અહીં જોઈ શકો છો કે મિત્રો 30 તારીખના રોજ ગુજરાત રાજ્યની અંદર ગુજરાતના ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદની સાર્વત્રિક જેવી અસર જોવા મળે. બપોરના સમયગાળા દરમિયાન મિત્રો અમદાવાદ, આ સાથે જ સુરેન્દ્રનગર લાગુના વિસ્તારો, આણંદ, વડોદરા, આ સાથે મહેસાણા, ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા, કચ્છ, દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર 30 તારીખે મિત્રો સારા વરસાદની શક્યતા જોવા મળી રહી છે. આ સાથે જ મિત્રો 1 જુલાઈએ ગુજરાત રાજ્યની અંદર વરસાદનું જોર ફરી ભારે જોર પકડશે અને જેમ જેમ મિત્રો 1 જુલાઈ, 2 જુલાઈ, 3 જુલાઈ એમ આગળ વધતા જશે દિવસો એમ ગુજરાત રાજ્યની અંદર વરસાદનો આ રાઉન્ડ લાંબો ચાલવાનો છે. જે કાંઈ નવી અપડેટ હશે આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું. ત્યાં સુધી તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ સુંદર ચેનલ સાથે જોડાયેલા રહેજો. આવજો મિત્રો. જય હિન્દ.